ચાલો આપણે A7 નો જે કોર્સ હતો ને બરાબર એમાં આપણે જોયું કે પાઠ 1, 2, 6, 7, 8 ને 9 એવી જ રીતે આ 20 માર્કની એક્ઝામમાં પણ આપણે એમ જ પૂછવાના છીએ બરાબર ને. હવે એમાં 7મો પાઠ છે એનું રિવિઝન આપણે કરશું. ચાલો 103 નંબર 103 નંબર મમ્મી ચલો આ વિકલ્પ પર વાંચો તમે. વિકલ્પ અંત વાંચો બેટા. અંત શનિવાસર શ્રી ક વાસર આપણે શું કીધું તું અધહ બરાબર. અધઃ વાસર અધ શનિવાસર સ્વ ક વાસર. તો આમાં તમને ખબર છે કે આપણે જે આ પાઠ છે. વેરી ગુડ. હવે આમાં જે પાઠ છે એમાં તમારે ખાલી 3 વસ્તુ કે 4 વસ્તુ યાદ રાખવાના છે બરાબર. એક અધ એટલે આજે, સ્વ એટલે આવતીકાલ અને હ એટલે ગઈકાલ. એના આધારે તમને પ્રશ્નના જવાબ પણ પૂછી શકે અને ગુજરાતીમાં જે વાક્ય છે અથવા તો સંસ્કૃતમાં જે વાક્ય છે ઈ અવળ સવળ પૂછી શકે. જેમ કે સંસ્કૃત આપ્યું હોય તો તમારે ગુજરાતી કરવાનું અથવા તો ગુજરાતીમાં પ્રશ્નના જવાબ એ પૂછી શકાય જેવી રીતે આપણે મિસ A7માં પૂછ્યો હતો. હા બોલો બેટા. 93 રોલ નંબર આવ્યો છો. ઓકે બેટા. બરાબર ચલો વેરી ગુડ. હવે બીજો વિકલ્પ છે એ બોલો બેટા. 103 નંબર 103 નંબર હનીફ 77 નંબર મેં શું બોલ્યું 90. ના બેટા તારો વારો આવશે હમણાં. હા 77 નંબર પ્રેઝન્ટ છે બેટા. મિસ તમે 88 103 નંબર હા પણ 103 ને મેં 2 વાર બોલી તો તું ક્યાં જતો રહ્યો હતો બેટા. હમ મિસ ના મારે કામ હતું ને એટલે તો પછી કામ અહીંયા હતું ને પ્રેઝન્ટ એટલે રહ્યો તો હવે તમને નહી જાવ ખબર પડે કે નહી. પછી હવે રિવિઝન નહી ની જાવ ખબર મિસ ન સોરી પડે કે આ પ્રશ્ન વયા ગયા ને કયો પ્રશ્ન આવ્યા બેટા ઈ. બરાબર ચાલો બોલો બીજો. અંધ ગુરુ વાસર હ ક વાસર બુધો વાસર વેરી ગુડ ચાલો 77 નંબર 88 નંબર 88 નંબર હા મિસ. ત્રીજું વિકલ્પ વાંચો બેટા. શનિ વાસર હ ક વાસર ગુરુ વાસર. વેરી ગુડ. આવતીકાલે શનિવાર છે બરાબર તો હ એટલે આજ અને એની પહેલા શનિવાર પહેલા હતો શુક્રવાર અને શુક્રવાર પહેલા હતો ગુરુવાર એટલે કે હ ગુરુ વા રહ વેરી ગુડ ચાલો એની પછી ન વાંચો. એટલે સ્વ સ્વ એટલે શું આવતીકાલે થાય વેરી આવતીકાલે ગુડ. સ્વ એટલે આવતીકાલ ચલો 135 નંબર 135 નંબર પ્રેઝન્ટ છે બેટા. 135 નંબર 93 નંબર હા મિસ. બોલો બેટા વિકલ્પ 5મું. અઠવાડિયાના વાર કેટલા હોય છે 7. વેરી ગુડ એની પછીનું અધ એટલે અધ એટલે આજે. વેરી ગુડ અધ એટલે આજે 103 નંબર 103 નંબર હા. ક્યાં જતો રહે છો બેટા વારે વારે. નઈ મિસ અયા જ છું. ઓકે ચલો 7મો વિકલ્પ બોલો બેટા. 7મો હમ આ શુક્રવાર સાત શબ્દોને સાત ઈ ક્યાં છે તમે જો સ્ક્રીન ઉપર કયો છે 7મો વિકલ્પ.
હા હા મિસ. દેખાય છે સ્ક્રીન પર? હા નો અર્થ થાય છે. શું થાય છે? બુમારે હવે આજે હ એટલે આજે થાય તો અધો એટલે શું થાય? નહી હા એટલે નઈ મિસા. હ એટલે એમે છે ને આવ કાલે વાર આવે ઈ. આવતીકાલ આવે. આવતીકાલ આવે તો સ્વ એટલે શું થાય? તો સ્વ એટલે શું થાય? મિસ હ એટલે ક નહી બેટા જેને પૂછીયે ને ઈ તે વચ્ચે કોઈ નઈ બોલે બરાબર. એનોય તે વારો આવે જ છે. હા નો થાય છે બીજા દિવસે. બીજા દિવસે નો થાય એમ કરતા કરતા બધા વિકલ્પ બોલી ગયો. હનીફ ગઈ કાલે. ધ્યાન ક્યાં રાખે છે બેટા? આ ત્રણેય શબ્દનું જો નોટબુક્સમાં મેં ગુજરાતી પણ લખાયું છે કે અધ એટલે આજે, સ્વ એટલે આવતીકાલે અને હ એટલે ગઈકાલ અને હજી હમણાં રિવિઝનમાં પણ હું બોલી. બરાબર તમે જે અભ્યાસ કરો છો તો તમે મનથી અહીયાં રહ્યો બેટા બરાબર. મિસ તમારી સ્ક્રીન વહી ગઈ. હા બેટા. ચલો આવી ગઈ? પૂછી લો ને આવવાનું છે ને હા મિસ. ઓકે ચાલો એની પછી નો વિકલ્પ બોલો. હનીફ એની પછી નો વિકલ્પ બોલો બેટા. હા. એની પછી નો હા આઠમો વિકલ્પ. આઠમું. હા હા બેટા. આઠમો તો બોલો. હા જવાબ તો બોલ બેટા. વા મિસ હમ વાસણ મિસ. વાસરો એટલે વાસણ થાય? આ વાસણ પાઠમાં આ પાઠમાં આપડે વાસણ નું આવે છે કઈ? મિસ કહું મિસ નહી કહું નહી. શું કહું વાર વાર થાય શું થાય વાસરહ એટલે વાર. વાર સોમવાસરઃ બુધવાસરઃ ગુરુવાસરઃ વાસરહ એટલે વાર થાય. ચલો 77 નંબર. 77 નંબર પ્રેઝન્ટ છે બેટા. 88 નંબર. હા મિસ તમે બોલો બેટા નવમો વિકલ્પ. શુક્રવારને શુક્રવાર શબ્દ ને સંસ્કૃતમાં લખો શુક્રવાસક વાસર. શુક્રવાસરઃ વેરી ગુડ આપડી સી જે છે ને સી એમાં જે લખેલું છે ને એ પ્રમાણે લખવાનું. ચાલો એના પછી નું વિકલ્પ પણ તમે જ વાંચો બેટા. અધ રવિવાસર હક વાસર હમ શનિવાસર. વેરી ગુડ ચાલો એના પછી 135 નંબર. 135 નંબર બેટા. 135 નંબર. 93 નંબર. હા મિસ. તમે બોલો બેટા 11મો વિકલ્પ. શ્રહ રવિવાસર અધ શનિવાસર ક વાસર. હમ એટલે હા રવિવાસર ના મિસ ઓલું શનિવાસર પાછું મિસ જોવાનું શું બોલો નહી. એટલે 93 નંબર. આવતી કાલે ગુરુવાર છે. એવું છે આમાં શું છે સ્વ રવિવાસરઃ આવતીકાલે રવિવાર છે. આજે શનિવાર હા છે તો એના પેલા કયો વાર આવે? શનિવાર તો એના પેલા એની પેલા બરાબર શુક્રવાસર વેરી ગુડ એની પેલા શુક્રવાસરઃ. ચાલો એના પછી નું વિકલ્પ બોલો. શુક્રવાસર અધ ક વાસર અધ ખાલી જગ્યા હા અ શનિવાસર શનિવાર અધો એટલે સ્વ એટલે શું છે આવતીકાલ. બરાબર આવતીકાલ. આવતીકાલે શુક્રવાર છે તો અધો એટલે આજે આજે કયો વાર હોય? તમે શનિવાર નો આવે? આજે શનિવાર આવે? શુક્રવાર પેલા શનિવાર આવે? નઈ. તો? શુક્રવાર પેલા ગુરુવાર આવે. હા તો અહિયાં કયો વાર આવશે?
ગુરુવાર સર. આવતીકાલે શુક્રવાર છે તો આજે ગુરુ એટલે ગુરુ ને શુક્ર બરાબર એવી રીતે યાદ રાખવાનું બરાબર. ચાલો 103 નંબર 103 નંબર 103 નંબર ક્યાં જોઈ સ્પીકર બંધ રાખો બેટા 103 નંબર 103 નંબર પ્રેઝન્ટ છે બેટા 77 નંબર 88 નંબર હમીશ તમે બોલો બોલું હા 13મો વિકલ્પ છે ને ઈ બોલો બેટા અત ગુરુવાસર વાક્યને ગુજરાતીમાં લખો ગઈ કાલે ગુરુવાર હતો. વેરી ગુડ એના પછીનું અધ એટલે આજે અને હતો નો આવે છે આવે બેટા અધ એટલે આજે બુધવાર છે સી આવે તમે કયું બોલ્યા ગુરુવાર બોલ્યા બરાબર ઈ નો આવે ચાલો 14મો વિકલ્પ બોલો બેટા શ ક વાસર વાક્યને ગુજરાતીમાં લખો પેલા તો સ્વ આવતીકાલે કયો વાર વેરી ગુડ ક આવતીકાલે વાસર કયો વાર છે વેરી ગુડ ચાલો એના પછી 135 નંબર 135 નંબર 135 નંબર પ્રેઝન્ટ છે બેટા 93 નંબર હમીશ ચલો આ વાક્ય વાંચો બેટા એ સચિન વાક્યમાંથી નામ પર શોધીને કહો લખો સચિન વેરી ગુડ આ પાઠ જે કરો ત સમજાયો ત્યારે તમને કીધું તું કે નામ પદ એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું નામ હોય એને આપણે નામ પદની સાથે એટલે નામ પદ કહીએ છીએ બરાબર ને ચાલો એની પછી બીજું વાંચું બેટા હા મીરા ખાલી જગ્યા ગાય હતી વેરી ગુડ 103 નંબર સ્પીકર બંધ કરી દો પછી ફટાફટ 103 નંબર 77 નંબર 77 નંબર 88 નંબર હમેશ તમે બોલો બેટા ત્રીજું વિકલ્પ રાધિકા વાળું રાધિકા ચલ બધી વાક્યને નામ પદમાં શોધી લખો રાધિકા વેરી ગુડ ચાલો બીજું વિકલ્પ પણ તમે બોલો બેટા 88 નંબર પશુપતિ નો અર્થ શું થાય છે સરખું જો વાંચો તો સરખું વાંચો તો પેલા શું લખેલું છે પશ્યપતિ છે પશ્યયતિ પશ્યતિ પશ્યતિ બરાબર નો અર્થ હા જુએ છે વેરી ગુડ ચાલો 135 નંબર 135 નંબર 135 નંબર પ્રેઝન્ટ છે બેટા પછી કોઈ બોલતું જ નથી ઓકે 93 નંબર હમીશ ચાલો તમે આ બધા વિકલ્પ છે ઈ બોલી જાઓ ચાલો તૃપ્તિ નો અર્થ થાય છે શું થાય છે હવે તો અર્થ થાય છે હા ફેકે એટલે છે વેરી ગુડ પછી સુરેન્દ્ર પત્ર લિખતી નો અર્થ થાય છે સુરેન્દ્ર પત્ર લખે છે વેરી ગુડ દીપક એના ધાવતી દીપક ધાવતી વાક્ય માંથી ક્રિયાપદ શોધીને કહો ધાવતી જો આ વાક્યમાં ક્રિયાપદ ધાવતી એટલે કે દોડે છે બરાબર
અને પાઠ સમજાવતી વખતે મેં નામપદની સાથે સાથે ક્રિયાપદ પણ તમને કીધું હતું કે ક્રિયા એટલે કે વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરે જેમ કે હસવું, બોલવું, રમવું, ઉઠવું, બેઠવું, જાગવું, બરાબર, દોડવું, આ બધી છે એ ક્રિયા છે. તો જ્યારે ક્રિયાપદ પૂછાય ત્યારે ક્રિયાપદ હંમેશા વાક્યની છેલ્લે આવે. તો વ્યક્તિ હા જે કાંઈ કાર્ય કરે છે એને આપણે ક્રિયાપદની સાથે લઈએ છીએ. ચાલો એના પછીનું. દિવ્યા શું કરે છે? લખે છે. વેરી ગુડ. ચલો 103 નંબર. 103 નંબર. ચાલો તમે બોલો. દેખાય છે ને બેટા બરાબર? મિસ કેટલામું? આપેલું જ તે. પેલું તે એક એકસ્મિન એક ખાલી એક જગહ શું છે મિસ? એકસ્મિન વને એકહ ખાલી જગહ અસ્તિ. તમારું બેટા અવાજ બઉ કપાય છે. એવી જગ્યાએ બેઠું જ્યાં નેટવર્ક સરસ રીતે આવતું હોય બેટા. વટવૃક્ષ. વેરી ગુડ. ચાલો એના બરાબર આવ્યો પછીનું મિસ પણ બોલો. હા હવે બરાબર છે. ચાલો એના પછીનું બોલો. સૂર્ય સૂર્ય સર્પ એક ખાલી જગ્યા સૂર્ય નથી બેટા, સર્પ છે. સર્પહ એકમ ખાલી જગ્યા ખાદતી ખાદતી હા. ખાદતી છે. શાવક શાવક. સર્પહ એકહ ખાલી જગ્યા ખાદતી. શાવક. શાવક એટલે જે કાગડાનું બચ્ચું હતું ને તે. બરાબર ને? ચાલો પછી 77 નંબર. 88 નંબર. હા મિસ. ત્રીજું વિકલ્પ બોલો બેટા. એક શાવક નાસ્તિ. જવાબ? નીડે નીડ એટલે નીડે શું થાય? નીડે એટલે શું થાય? કાગડો પોતાનો માળો ક્યાં બનાવે? ઝાડ ઉપર. હા તો પેલા હું શું બોલી? કાગડો શું બનાવે? માળો. હા તો નીડ એટલે શું થાય? ઝાડ. ઝાડ થાય? નીડ એટલે માળો થાય. શું થાય? માળો. શું થાય? માળો. એની પછીનું વિકલ્પ બોલો. એના પછીનો વિકલ્પ બોલો. કાક બત્રી કાકહ ગચ્છતી. કાક ખાલી રીધ જગ્યા ગચ્છતી. ખાલી પ્રતીક જગ્યા છે. હા. શું આવશે? નદી નદીમ. નદીમ એટલે નામ નથી કોઈનું પણ નદી છે. કાગડો ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ. કાગડો ખાલી જગ્યા તરફ જાય છે. તો આપણે પાઠમાં જોયું તું બરાબર. કાગડો નદી તરફ જાય છે. ચાલો એના પછીનો વિકલ્પ 135 નંબર. 135 નંબર. 135 નંબર. 93 નંબર. હા મિસ. પાંચમું વિકલ્પ બોલો બેટા. ચતુર કાકહ ખાલી જગ્યા અપહરતી. સુવર્ણ હારમ. અપહરતી નો અર્થ શું થાય ખબર છે? એટલે હું લઈ છે. લઈ લેવું બરાબર. આ હમ ખાલી જગ્યા તમને A7 પૂછાય હતી યાદ છે ને? હા હા હા. હે ને હમ ચાલો એના પછી નું બોલો. સૈનિક કાકસ્ય પુછતે ખાલી જગ્યા આગછતી. સૈની કાકશ્ય પૃષ્ઠે ખાલી જગ્યા એટલે આગછતી એટલે આવે છે. જયારે કાગડો કાગડાની પાછળ પાછળ આવે. સોના નો હાર રાજકુમારી નો લઈને ઉડે છે એટલે સૈનિક છે એની પાછળ પાછળ આવે છે. ચલો 103 નંબર. 103 નંબર. મિસ.
સાતમું વિકલ્પ બોલો બેટા. સાપ ખાલી જગ્યા હમ. માં હું છે સૈનિક મારયત હા મારા પિતા મારયતી શું આવે છે મારયતી. સૈનિક જે છે એ ઝાડની બખોલમાં સાપ ને હાર બંનેને જોવે. તો સૈનિક પેલા હાર લેવા જાય તો સાપ એને કરડી જાય એટલે તે શું કરે છે પેલા સાપને મારે છે. ચાલો એના પછી નો વિકલ્પ બોલો બેટા. 103 નંબર. હજી એક બોલો. આઠમું હા હજી હા આઠમું બોલો. કાક ક્યાં આહાર તો શેમાં આવશે એકદા કાક કયા સહ આહાર અર્થ ગચ્છાતિ. એટલે એક વાર કાગડો કોની સાથે ખોરાક ની શોધમાં જાય છે તો ભાર્યયા એટલે પત્ની એટલે કે કાગડી. બરાબર ભાર્ય આવશે શું આવશે ભાર્ય. એનું સમાનાર્થી શબ્દ તમને કદાચ પત્ની લખેલું હોય તો પત્ની અને ભાર્ય યા લખેલું હોય તો ભાર્ય યા એટલે બંને ન શબ્દ એક જ થાય છે. સમજાઈ ગયું હા. ચાલો એના પછી નું વિકલ્પ એના પછી નું વિકલ્પ 88 નંબર. 88 નંબર. તમે બોલો બેટા નવમો વિકલ્પ. વટવૃક્ષસ્ય અધઃ ક વસ્તી એકઃ સર્પઃ. ચાલો એના પછી નું પણ બોલો. 88 નંબર એના પછી નું 10મું પણ બોલો બેટા. કિશ્ચિત ઉપાયમ કરોમિ. આ વાક્ય કોણ બોલે છે. કાક. કાકહ એટલે કાગડો જ્યારે સાપ ઝાડની ઉપરના માળા માંથી કાગડાના બચ્ચાને ખાઈ જાય છે. ત્યારે કાગડો કહે છે કે આ સાપ નો કોઈ ઉપાય કરવો પડશે. ચલો 135 નંબર. 135 નંબર. 93 નંબર. તમે બોલી હામીશ જાઓ બેટા બધા વિકલ્પો. વટવૃક્ષસ્ય અધઃ કઃ વટ છે કે ડ છે. વડ. હમ વૃક્ષય અધઃ કહ કરોતિ ઈ નહી એની એકઃ પાસે 11મો સર્પઃ. બેટા 11મું બોલવાનું ઈ બે તો થઈ હા ગયા. હા સોરી. વડનું ઝાડ ક્યાં આવેલું છે એક વનમાં. 12મું કાગડાના બચ્ચાને કોણ ખાઈ જાય છે જવાબ સાપ. શાવકમ શબ્દનો અર્થ શું અર્થ થાય છે બચ્ચું. ગોટરહ શબ્દ નો શું અર્થ થાય છે બખોલ. વેરી ગુડ. ચાલો એના પછી ખાલી જગ્યા. 103 નંબર. 103 નંબર. 103 નંબર ક્યાં જતો રહ્યો. હમ. હા અહીંયા ચુડીશ અવાજ નથી આવતો. હવે તું બોલ્યો બેટા જો આ નહી મિસ ખાલી માર જગ્યા છે ને. હા કઈ બીજી. અવાજ કપાય છે આ ખાલી
નહીં, એટલે ટૂંકમાં વંદનાની જે ખાલી જગ્યા આવડ્યા છે એમાં તમને શ્રી ગુરુવે છે, પરબ્રહ્મ છે, આ બધા શબ્દ છે ને એ ડિફરન્ટ રીતે એટલે કે જુદી રીતે તમને આપેલા હશે. એમાંથી સાચી રીતે તમારે કયો શબ્દ આમાં આવે છે ઈ જોઈ પાકું કરીને લખવાનું છે. બરાબર, આડાવડી નું આપતા વિકલ્પો તમને આપેલા છે તો એમાં સાચી રીતે જોઈને લખવાનું છે. બરાબર, ચલો ખાલી જગ્યા વાંચો બેટા 103 નંબર. મિસ પેલી હા પેલી, 5 એ 5 વાંચો બેટા. 5 એ 5 तुम હા 5 એ 5. तुमसे तुम्हें खाली जगह नाम તુમે છે પેલી ખાલી જગ્યા બરાબર नहीं વાંચો તો. दस में પેલા શું લખે? હા તસ્મે दस ખાલી में જગ્યા खाली નમઃ. जगह એટલે મીન્સ જવાબ બી શ્રી ગુરુવે. શ્રી ગુરુવે. જવાબ વેરી ગુડ, એમ શ્રી વાંચવાની છે. ગુરુ બરાબર, હા બીજી ખાલી જગ્યા. ગુરુ સાક્ષાત ખાલી જગ્યા ખાલી જગ્યા પરબ્રહ્મ પ્રબહમ પરબ્રહ્મ. પરબહરમ પરબ્રહ્મ. વક્તુડ વક્ર મહા વક્તૃ ક અડધો છે, વક્રતુંડ મહાકાય બોલો તો. સમપ્રભ સૂર્ય કોટી વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સમપ્રભ સૂર્યકોટી. ચાલો એના કોટી પછીની. ખાલી જગ્યા કુરુ મે દેવ ની નિર્વિઘ્નમ. વંદના નિર્વિઘ્નમ. વિધારમાં ખાલી જગ્યા કરક્ષ્યમિ કરીશ્યા યા દેખાય છે. અને જો મેં છે તમને કીધું છે કે જ્યારે તમે જો અહીંયા મીંડું છે ને અહમ, જયારે શબ્દની ઉપર મીંડું હોય તો એમાં મ છેલ્લે બોલવાનું. અહમ વિદ્યારંભ કરીશ્યામી. બરાબર, અહમ વિદ્યારંભ કરીશ્યામિ. ચાલો એના પછીનું 77 નંબર. 88 નંબર. તમે બોલો બેટા બધી ખાલી જગ્યા. મને એક ખાલી જગ્યા ની વસતિ શશક વેરી ગુડ. શશક ખાલી જગ્યા ભવતી પિતઃ. પિત્ત પછી શુક્લામ ખાલી જગ્યા આગચ્છતિ. પૂછ્યું તો હમ આવી મને પૂછ્યું હતું ને તો મેં સતારા મારા પૂરી થઈ ગઈ હોત. એવું છે, એવું નથી. જો પેપરમાં તો ગમે એ રીતે આપણને બધું આવડવું જોઈએ ને બેટા. સહેલું અઘરું બધું આવવું હા જોઈએ. મેં તો પછી ચાલો વાત બોલો બેટા. શશક ખાલી જગ્યા ન વધતી કિમર કિમપી. સિંહ ખાલી જગ્યા હસતી. વેરી ગુડ. હવે આની જગ્યાએ હું એક ખાલી જગ્યા મેકું કે ખાલી જગ્યા પતતી. તો એમાં શું આવે? અથવા તો હું એવું લખું કે પર્ણમ ખાલી જગ્યા. તો જો તમને એવું કઈ પાઠમાંથી પણ કોઈ પણ અથવા તો વિકલ્પમાં આપ્યું હોય એવી ખાલી જગ્યા પણ તમને પૂછાય તો પર્ણમ પતતી. બરાબર, પાંદડું પડે છે. પછી સિંહ તો કે આ ગચ્છતી સિંહ આવે છે. શશક ખાલી જગ્યા ગચ્છતી તો વૃક્ષ સમીપમ એટલે વૃક્ષની પાસે જાય છે. તો આવી બધી પાઠ સરખી રીતે સંસ્કૃત નો વાંચો તો એમાંથી ગુજરાતી પ્રશ્નના જવાબ પણ તમને આવડે, ખાલી જગ્યા પણ આવડે અને સંસ્કૃત પ્રશ્નના જવાબ પણ આવડે અને ભાષાંતર પણ સરસ રીતે આવડે. એક લાઈન સંસ્કૃત એક લાઈન ગુજરાતી એવી રીતે સરસ રીતે શબ્દો જોતા જાવ ને પાકું કરતા જાવ. બરાબર, ચાલો એના પછી 135 નંબર. 135 નંબર છે બેટા. ઓકે 93 નંબર.
ખોખર, સાદ, હા ધાડ. મિસ. બોલો બેટા. મિસ ગાયિકા ગીતા એ મિસ નથી ને? હા ત્યાંથી બધી. ગાયિકા ગીતા ગાયની નૃત્યકારો રંગમય નૃત્યની આકાશે વિમાનમ ઉદ્દયતિ કોકિલ આમ્ર વૃક્ષે કુજતી કપિલ કુંડક ઇપતિ હું છે? ગીતા શ્રીપતિ ગીતા પુસ્તકમ પડતી. જો કેટલા બધા શબ્દો તમે આડા અવડી બોલ્યા મેં તમને ક્યાં એની પેલા કીધું છે કે જયારે પણ જવાબ દઈએ કે વાંચવાનું કે તો શાંતિ થી એવી રીતે વાંચવાનું કે આપણને પણ યાદ રહી જાય અને સામે વાળા સાંભળે છે એને પણ યાદ રહી જાય. ગાયિકા ગીતમ અને માથે મીંડું હોય તો મેં બોલવાનું કીધું છે બરાબર ને. ગાયિકા ગીતમ ખાલી જગ્યા જવાબ ગાયતી છે ગાયનની નથી તી છે બરાબર. પછી બીજી છે નૃત્યકાર રંગમંચે ખાલી જગ્યા તો નૃત્યતિ છે ની નથી બરાબર. પછી આકાશે ખાલી જગ્યા ઉડ્યતે તો વિમાનમ. કોકિલહ ખાલી જગ્યા કુંજતી તો આમ્ર વૃક્ષે. કપિલહ કંદુકમ છે કુંદુકમ નથી કંદુકમ ખાલી જગ્યા તો ક્ષિપતિ. ગીતા ખાલી જગ્યા પઠતી તો પુસ્તકમ બરાબર. પછી આપડે એવું થાય કે જેવું આપણે વાંચીએ ને ફટાફટ નઈ વાંચવાનું શાંતિથી હા સાચા શબ્દ બોલવાના બેટા પછી આપડે લખવામાં ઉતાવળે લખી પણ એવું નાખીએ પછી આપણો જવાબ ખોટો પડે બરાબર. હા અને ઘણી વાર તમને ખબર છે મેં તમને પેલા 5મા ધોરણમાં કીધું તું હસવાય દીર્ઘાય કે શબ્દ નો ફેર હોય ને અલ્પ વિરામ નો ફેર હોય તોય આખું વાક્ય બદલાઈ જાય. બરાબર. ચાલો પછી સાચો સમાનાર્થી શબ્દ છે એ આપણે પૂછ્યું નથી. ગુજરાતી પ્રશ્ન ગુજરાતીમાં જવાબ 103 નંબર. હા મિસ. ગુજરાતી પ્રશ્ન ગુજરાતીમાં જવાબ બોલો ચાલો. આ તો સેલો પ્રશ્ન પૂછ્યો ને કેવા આ વખતે. ગુરુદેવ હા. કેવા ગુરુદેવ નમકાર કરવામાં આવ્યા છે. ગુરુ કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે જોઈને સાચું વાંચો બેટા. ગુરુ વરણુ શું છે. ગુરુ વિષ્ણુ. વિષ્ણુ રૂપ છે ગુરુ બ્રહ્મા રૂપ છે ગુરુ સ્વરૂપ હા ગુરુ મહેશ્વર સ્વરૂપ અને અંધ અને અંધ સાક્ષાત પ્રબહ અને રૂપ છે તેવા રૂપ વચ્ચે કોણ બોલે છે વચ્ચે કોણ વોઇસ બોલે છે બેટા સ્પીકર બંધ રાખો સ્પીકર તેવા બંધ કરો બેટા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. જો તમારે ઘરે છે ને વાંચવાની પ્રેક્ટિસ કરવાની હો બેટા. આમાં ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે. ગુરુ મહેશ્વર સ્વરૂપ છે. અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. તેવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. એક માર્ક્સમાં આ ગુજરાતી પ્રશ્નના જવાબ તમને પૂછાય. બરાબર ચાલો એના પછી 88 નંબર. હા મિસ. તમે બોલો. બીજું બોલું ને. હા બીજું. દેવ વક્રતુંડ. એ હા. વક્રતુંડ બોલો તો. 88 નંબર. વક્રતુંડ એ ગણપતિ દેવનું વિષ્ણુ છે. પ્રશ્ન તો તમે બોલ્યા નહી. વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે. વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે 135 નંબર. 93 નંબર.
હા મિસ. એના પછીનું ત્રીજો સવાલ બોલો. કરોડો સૂર્ય સમાન તેજ વાળા દેવ ક્યાં છે? કરોડો સૂર્યો સમાન તેજ વાળા ગણપતિ દેવ છે. વેરી ગુડ. ચાલો 103 નંબર એની પછીનું ચોથો પ્રશ્ન. અને પુસ્તક કોણ ધારણ છે? વિરાણ અને પુસ્તક સરસ્વતી ધારણ કર્યું તેવી એ ધારણ કર્યું છે. વેરી ગુડ. વીણા અને પુસ્તક સરસ્વતી દેવી એ ધારણ કર્યા છે. ચાલો 88 નંબર. હા મિસ. પાંચમો પ્રશ્નને જવાબ બોલો બેટા. વિદ્યાર્થી દેવી સરસ્વતી શું પ્રાર્થે છે? વિદ્યાર્થી દેવી સરસ્વતીને પ્રાર્થે છે જ્યારે હું આગળ નથી લઈ. અહીંયા લખ્યું જ છે બેટા, વિદ્યાની શરૂઆત કરું ત્યારે હંમેશા પ્રસન્ન થાવ. નીચે લખ્યું છે ને, જુઓ તમે. હા. બોલો આખું પહેલેથી. શરૂઆત કરું ત્યારે વિદ્યાર્થી દેવી સરસ્વતી પ્રાર્થના કરે છે જ્યારે હું શરૂઆત કરું ત્યારે હંમેશા જ્યારે હું વિદ્યાની શરૂઆત કરું ત્યારે હંમેશા પ્રસન્ન થાઓ. બરાબર. એના પછી બીજા પાઠના પ્રશ્નના જવાબ છે. સસલું ક્યાં રહેતું હતું? સસલું જંગલમાં રહેતું હતું. બરાબર. સસલું શા માટે ભયભીત થઈ જાય છે? સસલું પાંદડું પડવાથી ભયભીત થઈ જાય છે. સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે, શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. સસલાની પાછળ કોણ કોણ દોડે છે? સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. સસલા સસલાની વાત સાંભળી શી શું બોલે છે? સસલાની વાત સાંભળી શી બોલે છે? આકાશ પડે છે કે ક્યાં પડે છે? સસલું ક્યાં આવે છે? સસલું વૃક્ષ પાસે આવે છે. છેવટે સસલું શું કરે છે? છેવટે સસલું ટાઈમ છે તું તે નાસી જાય છે. બરાબર. આપણે અહિયાં એટલું રિવિઝન રાખીએ છીએ. બાકીનું રિવિઝન છે ઈ આપણે પછી કરશું. બરાબર. ઓકે મિસ. તો આજે મેં કરાવેલું તમારી પાસે ફેરબુકમાં છે. એ ફેર બુકમાંથી તમારે રફ બુકમાં એકવાર લખવાનું છે અને પછી આગળના પેપરની તૈયારી કરવાની છે. બરાબર. સરસ રીતે સંસ્કૃતનું પાકું હા. કરી